હોય ભંગારને, એને મારે ખાલી એટલું પૂછવું છે કે તમારો ભગવાન એ ભગવાન જ હોય તો એને ક્યાં તમારા બધાના સપોર્ટની જરૂર છે? એને કયો ને ખુલ્લીને સામે આવી જાય એકવાર, અને જે સવાલો છે એના સવાલોનો જવાબ આપે. હે એને કયો આપે? અને એટલો જ બધો તમારો ભગવાન સાચો હોય, મારા માટે તો ભંગાર છે, એટલો જ બધો જો સાચો હોય તો એને કયો સમાધાનના ફોન ના કરાવે? એને કયો કયા કયા કલાકારો, કયા કયા સાહિત્યકારો પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે? ઈ એના મોઢે બોલે છે કે હા હું સમાધાન માટે ફોન કરાવું છું, નકર તો આપણી પાસે રેકોર્ડિંગ તો છે જ. સમાધાન ઝઘડા ના હોય, કોઈ પણ મેટરો ના હોય, પણ જે માણસ માર્કેટની અંદર લોકોના ગાળિયા કરતો હોય ને હીરો બનતો હોય ને એના સમાધાન ન હોય. અત્યાર લગીનમાં મારી કોઈ પણ મેટરમાં કદાચ કોઈ એવું ફેસ મારી સામે આવ્યો હોય, કોઈ એવો સંબંધ સામે આવ્યો હોય તો મેં જતું કર્યું છે. પણ આમાં હું તમને બધાને હાથ જોડું છું, સમાધાન માટે કોઈ જ ફોન ના કરતા હવે. અને સાચા માણસનું સમાધાન થોડું હોય, હે ન્યાસ તમે સમજી જાઓ કે આ સમાધાન કરવા માટે દોડે છે. આ વિડિયો એને જ મૂક્યો હતો ને, આ વિડિયો હે હજુ આપણો એકવાર અત્યારે સારા સારા કલાકારો, સારા સારા સાહિત્યકારો પાસે હે એવા ભુવાજીઓ પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે. એ ભાઈ મારું સમાધાન કરાવી દો. તો તું પબ્લિકને કેવું ખોટો છું એમ? તું તારી સ્ટોરીઓ મૂકીને તો એવું જતાવેશ કે મને કઈ ફેર નથી પડતો, તો સમાધાનના ફોન કેમ? એક એક રેકોર્ડિંગ છે સમાધાન વાળાના, અને નામચીન માણસના. જોઈ નામચીન માણસ ન ફરી શકે બકા, નામચીન માણસ ન ફરી શકે, કેમ કે મને ફોન આવ્યા છે, સમાધાનનું કીધું છે. પણ મેં એમને સાદી ને સિમ્પલ ભાષામાં સમજાવી દીધું, સમાધાન કોઈ ઝઘડાનું હોય જે ગામ સાથે ખોટું કરતો હોય, ગામના પૈસા લઈ લેતો હોય અને ગામમાં એમ કહેતો હોય કે આ બધા પૈસા મારા છે, હું વાપરું છું, તો એ ખોટું છે. એટલે આનું સમાધાન ન હોય. અને એવી ઘણી તમે બધા અમુક એમ કે આ તું અત્યારે કેમ જાગી? તું પેલા જાગી હતી ને, પેલા મેં ગોબા ખોડી જ દીધા હતા, માર્યો તો આને મેં લાફા ઠોકી દીધા હતા ને, માર્યો તો ક્યાં ક્યાં પાટા માર્યા હતા ને પૂછ લેજો એને. પછી મને કેવા આવજો વિડીયો બનાવીને. મેં તો એને જતો કરી દીધો તો, મેં તો એને પ્રસાદી આપી જ દીધી હતી. પણ ઘણી બધી બીજી બધી બેનો દીકરીઓની ફરિયાદ આવી, જ્યાં જ્યાં એડવર્ટાઈઝો કરી આને ન્યા પૈસા ખાઈ ગયો. એડવર્ટાઈઝ કરવા જાય ભાગીદારી માંગે, ભાગીદારી માંગીને એડવર્ટાઈઝ કરે ને પછી પાછા આમાંથી અવડો હાલે, એટલે સામે વાળો તો પછી પાછા પર્સન્ટેજ વધારી દે. એટલે કોઈ પણ જગ્યાએ આને એડવર્ટાઈઝ લેવાની, પાર્ટનરશિપ માંગવાની અને પછી આગળ જતા પર્સન્ટેજ વધારે માંગવાના, આ આનો રૂલ્સ છે. પેલા ફાસ્ટેગ સાયકલ વાળા હારે કર્યું, કાવેરી ગોળ વાળા હારે કર્યું, અન્નપૂર્ણા ઓઇલ વાળા હારે કર્યું. હે બધી જગ્યાએ આ ભાગીદારી માંગીને આગળ જતા પેલા માર્કેટિંગ હારું એવું કરે, અને પછી જેને પૈસા રોક્યા હોય, જેનો ધંધો હોય, એને સાઈડ કરીને આ ભાઈને માલિક બનવું છે. અને અમેરિકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા બધેથી ફંડ લઈને
માર્કેટમાં અહીંયા આગળ એવું કેવું છે કે હું મારી કમાણીમાંથી 99% માંગુ છું, એટલે વાપરું છું 99%. જો શબ્દ નીકળી ગયો, જોયું? સાચો શબ્દ નીકળી ગયો. 99% માંગે છે ને 1% જેનો વાપરે છે. ઊંધું છે ભાઈ, ઊંધું. અહીંયા આગળ અત્યાર સુધીમાં માની લો ઈ એમ કે છે કે 345 ઘર મેં બનાવ્યા. હું એમ કહું છું કે 3-3.5 લાખ 4 લાખ રૂપિયામાં ઘર રેડી થાય, પણ ના, આ ભાઈ એમ કે છે 10 લાખ રૂપિયામાં રેડી થાય છે. આ ભાઈ એવું કે છે કે 10 લાખ રૂપિયામાં. હાલો માની લીધું કે 10 લાખ રૂપિયા, માની લીધા તમારા 10 લાખ રૂપિયા થાય તો 345 લેખે મેં આજે સરવાળા ગુણાકાર મૂક્યો તો કેટલા થાય એમ. 345 ઘર, એક ઘરના 10 લાખ રૂપિયા એટલે 34 કરોડ 50 લાખ રૂપિયા થયા. તો આ ભાઈને કહેજો કે તમે તો એમ કહો છો હું ખાલી ઇવેન્ટો, એડવર્ટાઇઝો અને યુટ્યુબ વાપરું છું, તો 34 કરોડ બીજો હિસાબ તો કેવડો મોટો છે. હજુ આપણે ખાલી 34 જ પકડો, બાકી એના મોજ શોખ, લક્ઝરિયસ લાઈફ, હે મહિને 2 મહિને ફોરેનમાં હોવું, મોજ શોખ કરવા, બ્રાન્ડેડ, હે એ બધું તો હું ગણતી જ નથી. ઓનલી ફોર ઘરનો જ ખર્ચો ગણાવું. ચાલો માની લો 34 કરોડ રૂપિયા, 34 કરોડ 50 લાખ રૂપિયા થયા. તો તમે ભાઈ 34 કરોડ 50 લાખ રૂપિયા તમારા પોતાના હતા કે તમને ફંડ આવ્યું હતું? આ તો તમે એમ કહો છો કે હું કોઈની પાસે ફંડ માંગતો નથી. માંગો છો, લોય છો, અને માર્કેટમાં એમ કેમ જતાવો છો હે કે હું લેતો નથી? તમારે કેમ હવાલામાં પૈસા લેવા પડે, કેમ આંગળીયામાં પૈસા લેવા પડે, કેમ કોકના નામે પૈસા લેવા પડે? હવે આ ભાઈને યુટ્યુબની આવક માની લો મહિનાની 30-35 લાખ રૂપિયા હશે, બરાબર? ઈ ભાઈ તો એમ કે છે કે હું એટલા પૈસા વાપરી નાખું છું કે મારે વાહે 530 રૂપિયા જ વધે એટલું જ બેલેન્સ હોય છે ક્યારેક તો, હે ક્યારેક તો મારા અકાઉન્ટમાં પૈસા નથી હોતા. હમણાં કે 534 રૂપિયા જ પડ્યા હતા. તો મારે એ પૂછવું છે કે તમે જો તમારું બધું જ દાન કરી દેતા હોય, જે માણસ પોતાનું બધું જ દાન કરી શકતા હોય ને, એ ક્યારે મોજ શોખ ન કરતા હોય તારા જેવા લક્ઝરિયસ. અને અમેરિકાથી ફંડ લીધું, દુબઈથી શેખ પાસે લીધું, દુબઈથી શેખ પાસે ફંડ લેવાનું અને અહીંયા આગળ મોમેડિયનના ઘર નહીં બનાવવાના. ભગવાન માટે તો હરેક સરખા કહેવાય, ભગવાન માટે હરેક ધર્મ સરખો કહેવાય, ચાહે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, બધા જ સરખા કહેવાય. તમારે દુબઈના શેખ પાસેથી અહીંયા કણે ફંડ લાવવું છે અને અહીંયા આગળ તમે એમ કહો છો કે હું વાપરું છું. ક્યારેક તો કયો. એટલે અમુક વચ્ચે એ લોકો એમ કહે છે કે તમે ચાલુ કેમ કર્યું, અત્યારે? પણ 1 by 1 ફરિયાદો આવી, 1 by 1 હું કાંઈ ન બોલી. પણ આ ભાઈ એવું બોલ્યો, અન્નપૂર્ણા ઓઇલ વાળા હારે પાર્ટનરશિપ કરીને એવું બોલ્યો કે આ પટલા હારે કોઈ દી પાર્ટનરશિપ જ ના હોય, કોઈ દી ધંધા જ ના હોય. આ ભાઈ એવું બોલ્યો કે આ પટલા હારે કોઈ દી ધંધો ના કરાય એમ. તારે ભાઈ અમેરિકાથી પટેલો પાસે દાન લાવવું છે, અહીંયા પટેલો હારે તારે ધંધો કરવો છે, તોય તું પટેલોને ખરાબ કહેસ? તોય તારે પટેલોને ખરાબ કહેવા પડે? હે હવે માની લ્યો કે અન્નપૂર્ણા ઓઇલ વાળા સાથે એને ભાગીદારી કરી, ખાલી ઓનલી ફોર એડવર્ટાઇઝની 20%માં.
20% ભાગીદારી કરી, ઓનલી ફોર માર્કેટિંગની હતી, બરાબર. 20% માર્કેટિંગના આપતા હતા, બીજા સેનાય નહીં. હવે માર્કેટિંગ આ ભાઈએ માઇન્ડ દોડાવીને કર્યું સેવાના નામે, બરાબર. સેવાના નામે એમને માર્કેટિંગ કર્યું, સેવાના નામે માર્કેટિંગ કર્યું એટલે આપણે ભોળી પબ્લિકે ખૂબ સપોર્ટ આપ્યો એમ. એટલે પ્રોફિટ વધારે થયું, થયું. આ ભાઈની નીતિ બગડી, લાલચ જાગી. હવે તમે બધા જ જે ભગવાન માને છે ને, આ વાત મારી કાન ખોલીને સાંભળજો કે જે માણસે, જે માલિક હતો અન્નપૂર્ણાનો, એના પૈસા, એની કંપની, એની મિલ, એનું પ્રોડક્શન, એના પૈસા બધું જ એનું, છતાં પણ આને 20% આપતા હતા. ઓછા હતા. તો તમારે ઈ જે પૈસા આવવાના હતા, તમે પબ્લિકને શું કીધું તું કે જે કંઈ પણ ફંડ આવે ઈ સેવામાં વાપરવું છે. તો સેવાના નામે લાલચ ક્યાંથી જાગી? બોલો, સેવાના નામે તમને લાલચ કેમ જાગી? વિચારો. તમારે સેવા માટે જ ફંડ જોતું હતું, સેવા માટે જ તમે માર્કેટિંગ કરતા હતા. તો સેવા માટે કરતા હોય તો આવી લાલચ પેદા થાય? એમ કયો મને. તમે સેવા કરવા માટે એડવર્ટાઇઝ કરી હતી કે પોતાના પ્રોફિટ માટે કરી હતી? હવે આ મારો સવાલ છે ભંગાર, તને મારો સવાલ છે આ, કે સેવા માટે માર્કેટિંગ હતું કે પોતાના પ્રોફિટ માટે હતું? આજે પોતાના પ્રોફિટ માટે હોય ને તો જ ડખો થાય, બાકી સેવા માટે હોય ને તો ક્યારેય ડખો થાય નહીં. કેમ કે તમને તો માર્કેટિંગ થી મતલબ, તમને ખાલી માર્કેટિંગ થી મતલબ હોય અને સારું એવું પ્રોફિટ આવતું જ તું ને, એનાથી મતલબ હોય. 20% આપતા હતા તમે, માંગ્યા પાછળ 33%, તોય તમને આપ્યા. 33% આપ્યા એટલે પાછી લાલચ જાગી. 33% આપ્યા ને તોય ભાઈને લાલચ જાગી. પછી આમને માંગ્યા બીજા 33 અને એવું કીધું 33 નહીં, હવે 35% 35% મારા, 35% મારા ભાઈના, તરુણ જાનીના, એમ કરીને 70% માંગ્યા. હવે જેને સેવા માટે જ પૈસા નાખવા છે એને ટકાવારીથી મતલબ શું? ટકાવારીથી મતલબ શું? પણ આ સેવાના નામે પબ્લિકને ભોળવી ગયો. સેવાના નામે આને ખોટી એડવર્ટાઇઝ કરી, ખોટી. અન્નપૂર્ણાના માલિકને પૂછી લેજો કે આ ખોટો શબ્દ વાપરતો તો સેવા માટે ફંડ નાખવાનું છે. હવે એને જે બોડિયા માર્યા હતા ને સેવા માટેના, તો માની લો કે જે પ્રોફિટ આવ્યો છે સેવામાં આપવું પડશે કે નહીં આપવું પડે? આ ભાઈએ શરૂઆતમાં જ્યારે જાહેરાત કરી ત્યારે પબ્લિકને એવું નતું કીધું કે હું આમાંથી 20% જ ભાગીદાર છું, તો ખાલી 20% જ પ્રોફિટ નાખીશું. આવું તો કોઈ પબ્લિકને કીધું નહીં. પણ ન્યા સેવા નહોતી કરવાની, ન્યા તમારી પર્સનલ લાલચ હતી. સેવા માટેની લાલચ હોય ને એને ટકાવારીથી કોઈ જ મતલબ ના હોય. એને ટકાવારીથી કોઈ જ મતલબ ના હોય. આ તમારી લાલચ હતી, બરાબર? અને તમે એમ કહો છો ને કે 10 લાખ રૂપિયાનું એક ઘર બનાવ્યું તો 34 કરોડ ને 50 લાખ રૂપિયાનો હિસાબ છે તમારી પાસે? બેંક અકાઉન્ટના ડેટા તો હશે ને? જો ના હોય તો એટલા કેશ રૂપિયા આવ્યા ક્યાંથી? તો એટલા રૂપિયા કેશ આવ્યા
નથી. હું તો ખાલી આટલું જ કહું છું, પણ ઘણું દાન આવ્યું છે એ પબ્લિકને ખબર નથી. અને આ ભાઈ પાછી એમ કે હું મારી કમાણીમાંથી કરું, તું તારી કમાણીમાંથી ખોટી ભાઈ નથી કરતો. તું લોકોના પૈસે સેવા કરેસ ને નામ તારું જોડેસ, ત્યાં તકલીફ પડે છે. આજે કોઈ પણ માણસ સેવા કરતો હોય, ટ્રસ્ટ ખોલીને બેઠું હોય ને, ક્યારે એવું નહીં બોલે કે હું કરું છું. સેવા કરતા હોય, ટ્રસ્ટ ખોલીને બેઠા હોય ને, ઈ માણસ ક્યારે એવું નહીં બોલે. આ પોપટભાઈને જોઈ લો, એ શું કે છે કે ભાઈ સારું, લોકો મને આટલી હેલ્પ કરે છે, મદદ કરે છે, આમ તેમ બોલે છે ને. આ માણસ એવું બોલે કે મને લોકો મદદ કરે છે પણ હું નિમિત્ત બનું છું, એવું ક્યારેય બોલ્યો નહીં? બોલે. કેમ કે એની અંદર એનો અહંકાર છે ભારતનો રત્ન એવોર્ડ લેવા માટેનો. પણ એ રત્ન એવોર્ડ તને નહીં મળે બકા, કેમ કે આ બધો તારે હિસાબ આપવો પડશે. આ બધો હિસાબ તારે આપવો પડશે. જો તે કેસ વહીવટ કર્યો હશે તો એ કેસ રૂપિયા આવ્યા ને જેટલા, એ બધા જ પૈસા આંગળિયાના પૈસા છે, હવાલાના પૈસા છે. કેસ જો તારા બેંક અકાઉન્ટમાં આટલો હિસાબ ન નીકળ્યો તો આ બધો રૂપિયો કેસ આવ્યો જ ક્યાંથી? આ પોઈન્ટ યાદ રાખજો. અને હરેક મીડિયા વાળાને કહું છું, અને સવાલ પૂછો કે જો તમારી પાસે બેંકની ડિટેલ્સ નહીં હોય તો આટલો રૂપિયો કેસ આવ્યો ક્યાંથી? આ પોઈન્ટ નોટ કરજો. તમે એમ કહો છો અમેરિકાથી ને બધેથી, અને હવાલા અહીંયા આંગળિયા ઈ કોકના નામે કેમ? આ કહેવાય ને, જ્યારે કોઈ દી જોયું ન હોય અને એકદમથી જોવા મળે ને, જે માણસ ચોરી, તમે લોકો ઘણા લોકો એમ કે યાર એનું જૂનું જે હોય, એનું પાસ્ટ જે હોય એનાથી અમને કોઈ મતલબ નથી, બધાના પાસ્ટ હોય. ભાઈ બધાના પાસ્ટ હોય એની ના નથી. આ સારું એવું કાર્ય કરે એમાંય ના નથી, પણ આજે લોકોના આટલા રૂપિયા લઈને એનું નામ જતાવી દઈને માર્કેટમાં એને ભગવાન બનવું છે. તો બેટા ભગવાન એમ ન બનાય લોકોના પૈસા લઈને. તું એમ કહી દે એકવાર આવીને કે હવે મારે કોઈ પાસે ફંડ લેવું નથી, નથી દુબઈથી જોતું, નથી અમેરિકાથી જોતું, નથી ઓસ્ટ્રેલિયાથી, પેરિસથી, ક્યાંયથી મારે ફંડ જોઈતું નથી. હું ઓનલી ફોર મારામાં જેટલા બેંક અકાઉન્ટમાં પૈસા હશે ને એમાંથી જ 99% દર મહિને વાપરીશ. બોલીશ આવું. અને એકવાર એમ કે અમેરિકા વાળા ખોટા, દુબઈ વાળા ખોટા, ઓસ્ટ્રેલિયા વાળા ખોટા, એકવાર તું વિડીયો બનાવીને મોકલ કે આ બધા ખોટા છે. તું એમ કેતો હોય કે આને મારે હું જવાબ દેવાનો? પર્સનલ લાઈફ તો સાઈડમાં રાખજો. મારે જે કરવાનું છે ને એ મેં તમને કાલે કીધું ને, હું પેન હાકી નાખીશ. એ મારે હવે કાંઈ જ નથી કેવું. અને જેટલી બેનું દીકરી ઉપર ખોટું થયું છે ને બધું થઈ જશે. એ બધું હવે છોડો. હવે લાઈન ઉપર, ટ્રેક ઉપર આવો. હું તો તમને એનું પાસ્ટ એટલા માટે કહેતી હતી કે તમને ખબર પડે કે આનો અંદરનો ચહેરો શું છે. કૂતરાની પૂંછડી વાકી જ રે. જેસલ જાડેજા હતો ને તો એ ખુલ્લે આમ હતો, અને એ ખુલ્લે આમ જ એમને સુધરા છે. આવું ડબલ ચહેરામાં નથી રહીમાં. ઘણા લખે કે પાસ્ટ ને એવું તો બધાનું હોય, ઘણા પેલા ખરાબ હોય પછી સારા બન્યા હોય. જે માણસે પોતાના બ્રાહ્મણ સમાજના છોકરાને સાપુતારા લઈ જાય, ત્યાં એમને પૈસા માટે કઈક ઝઘડો થાય, છોકરો પાણીમાં પડી જાય, અને પછી અહીંયા આગળ આવીને 3 દાડા સુધી એના મા બાપને કહે ને કે છોકરો પાણીમાં પડી ગયો છે. ત્રીજા દિવસે એની લાશ જડે પદુની. પદુ બ્રાહ્મણનો જ દીકરો હતો, અને ત્યાર પછી આખા બ્રાહ્મણ સમાજે આ બેયને મારીને કાઢી મૂક્યા હતા. જે વ્યક્તિને કોઈ પણ માણસ પાણીમાં પડી ગયો એની દયા ન આવતી હોય એને કોની દયા આવે? ઓનલી ફોર સ્ટન્ટ છે. આ પૈસા કમાવાનો એક સ્ટન્ટ છે.
બાકી ઘણા લોકો સેવા કરે જ છે અને બિચારા કે જ છે કે તમારી યથાશક્તિ પ્રમાણે તમે જે આપી શકો એ 100, 200, 10 રૂપિયા, 5 રૂપિયા તમે આપો તો કોઈનું સારું થાય. એવું ઘણા કે જ છે બિચારા. ઈ હીરો નથી બનતા, ઈ ભગવાન નથી બનતા, ઈ કોઈને એવું નથી કહેતા કે હું કરું છું, પણ તારું જે આ હું રહ્યું ને હું, ઈ ખોટું છે, ઈ ખોટું છે. તમને જો કોઈ એવા વ્યક્તિ પાણીમાં પડી ગયા હોય ની દયા ન આવતી હોય, તને તારી જે બાયડી સોફ્ટવેર એન્જિનિયર હતી ભાભી, એની જો દયા ન આવતી હોય અને આ ઘર બનાવવા જાઓ ને તમે લફડા કરો, નાની નાની છોકરીઓ હારે લગ્ન કરો, હે તમારા કામમાં તમારી ચેનલોમાં છોકરીઓને બોલાવીને કોમ્પ્રોમાઇઝ કરો, તમે શું સેવા કરવાના? તમે શું સેવા કરવાના બતાવો. કોઈ પણ વ્યક્તિ હોય એટલો તો નિર્દય ન હોય ઓ વાલા, કે આજે એનો કોઈ મિત્ર, એનો કોઈ સાથીદાર પાણીમાં પડી ગયો હોય અને એના રૂવાડા ઊભા ન થાય વાલા. એકવાર વિચારો તમે, ઈ પૂછો ક્યારેક એના મા બાપને ની વેદના કે 3 દિવસ સુધી એના છોકરાની લાશ ને નહોતી મળી એને, અને જ્યારે મળી ત્યારે મોઢું જોવા જેવા લાયક નહોતું. ત્યારે મોઢું જોવા લાયક નહોતું છોકરાનું રહ્યું. આજે કોઈ પણ મિત્ર ગયા હોય અને કદાચ હાલો પડી ગયો, અકસ્માત થયો, ભૂલથી પડી ગયો, એક્સિડન્ટ થઈ ગયું અને પાણીમાં પડી ગયો, તો હાચે ખોટે તમે એના મા બાપને જાણ કરો કે ના કરો કે ભાઈ પેલો પાણીમાં પડી ગયો, કંઈક કરો. આજે કોઈ દુશ્મન પડી ગયો ને પાણીમાં, તોય આપણને એમ કંઈક થાય કે ઓહો કંઈક પાણીમાં પડી ગયો. હે આ લોકોને એના ભાઈબંધની, એના નાનપણના સાથીદારની જો દયા નહોતી આવી અને 3 દિવસ સુધી લાશ નહોતી મળી, આને કોની દયા આવે? આ ઓનલી ફોર એના મોજ શોખ માટે કરે છે, દેખાદેખી માટે કરે છે અને એનું એક ગ્રુપ ચલાવે છે. એની પાસે આ એવી કોમેન્ટો કરાવે, એવા વિડીયો બનાવડાવે કે તમારે સાંસદ બનવું જોઈએ, તમારે પોલિટિક્સમાં આવવું જોઈએ. હે આનો એક જ ધ્યેય છે, આને એક તો રત્ન એવોર્ડ જોઈ છે અને પોલિટિક્સમાં આવીને એક સાંસદ બનવું છે. વાહ ભંગાર વાહ. હે તારું માઇન્ડ બાકી માની ગયો ભંગાર તને કે તારું માઇન્ડ. આજે મેં મારા ગ્રુપના ને કોઈને નથી કીધું કે આને કોઈ ગાળો લખવા જાઓ. સમજો ભાઈ, સાચા માણસને જ ગાળો પડે, સાચા માણસને જ લોકો ધુતકારે, બરાબર, અને સાચા માણસને જ કદાચ પરેશાન થવું પડે. સત્ય હોય હંમેશા પરેશાન જ હોય, પણ પરાજિત નહીં. તારે જેટલા પાસે વિડીયો બનાવડાવો હોય એટલા બનાવડાવે. મને લોકો કદાચ ગાળો દેશે ને તોય આ કીર્તિ પટેલને કોઈ જ ફેર નહીં પડે, કેમ કે એ લોકો નાદાન છે, ભોળા છે, એને કાંઈ જ ખબર નથી. અને જેમ મેં તારી જોડે રહીને સહન કર્યું છે, લોકો એમ કે છે ને કેમ અત્યારે બોલે છે, પણ ભાઈ જ્યારે હું બોલતી ને ત્યારે હરેક દીકરીને પ્રોબ્લેમ હોય, એના મા બાપનો, સમાજનો, ફમાણનો, બધાનો એવો પ્રોબ્લેમ અમને નડ્યો હતો. અમારે ઘણું બોલવું હતું ત્યારે અમને ઘરેથી ના પાડી હતી કે રહેવા દે બેટા, નથી બોલવું, નથી બોલવું, પણ બહુ થઈ ગયો હવે. નથી જોવો કોઈ સમાજનો કે કોઈ પરિવારનું. આવા શેતાન હોય ને તો ઉઘાડો જ કરવો જોઈએ. બહુ લોકોએ કીધું કે અત્યારે જ કેમ, પણ એને પૂછ્યા અત્યારે લગીન ફોલો લિસ્ટમાં કેમ રાખી હતી, કેમ તારા ભેગું કામમાંથી કીર્તિ રાતોરાત નીકળી ગઈ? આવા સવાલ પૂછો ને. અને એકવાર હું તો એમ કહું છું, એને કયો હાચી ન હોય તો કીર્તિ સામે ડિબેટમાં બેસી જાય. તમે મારા સામે ન થાવ, એને કયો ઈ જ્યાં હોય ને ખૂણા ખાપચામાંથી મારી સામે ડિબેટમાં બેસે. એટલે હું એને બતાવું, અમેરિકા વાળી ભાભીઓ હારે બધા વાત કરાવું. હો બધીઓ હારે કરાવું તને. અમેરિકામાં જઈ જઈને કેટલી છોકરીઓને તું કરીને આવ્યો છું ને બધું તને કહું. પેરિસમાં કઈ છોકરીઓ તને બજાવી હતી તારી, તને આવીને કહું. અહીંયા
હાલી છૂટો છું. એવી એવી છોકરીઓને તમે હું તો કાલ બધું મૂકીશ જ તે, મને કાંઈ જ હવે પ્રોબ્લેમ નથી. એવી એવી છોકરીઓ છે બિચારી ખુલીને સામે નથી આવી એકતી. બધી કીર્તિ પટેલ નો હોય, અમુકને હોય ના ફેમિલીનો ડર, બિચારીને સમાજનો, હે લોકો શું કહેશે એનો ડર હોય. પણ તારા જેવા શેતાનને હવે લોકો ઓળખવા જોઈએ. અને તમે ઓળખો તોય ભલે, ન ઓળખો તોય ભલે. અને હવે તમારે કદાચ હું તો એમ કહું છું કે ને ફોરેન માંથી તો કોઈ દાન નહીં જ આપે, ગુજરાતમાંથી દેવું એટલું દાન દેજો. પણ તું અમારા પટેલનું જે બોલ્યો છું, પટેલ એકેય પાસે દાન લેવા ન જતો, હારી નો હોય તો એકેય પટેલ પાસે દાન ન લેતો, અને કોઈ જ પટેલ પાસે ધંધો ન કરતો. હવે તને બહુ ખટકે છે ને પટેલો, તને બહુ ખટકે છે પટેલો. મારા બેટો જેને તેની આરે એડવર્ટાઇઝ નું કરી કરીને ટકાવારી માંગશે. ટકાવારી આપ્યા પછી ધીરે 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 ઓલાનો ધંધો જામી જાય ને પછી રોન કાઢશે. અને સમજો ભાઈ, તું ખરાબ કેતો હોય ને એને કહેજે. કાલે પણ કીધું તું ને આજે પણ કહું છું, તને હું ચેલેન્જ દઉં છું કે તારી કરતા ને તારી બાયડી કરતા તો હું બહુ હારી છું. હો, કેટલું યાદ રાખજે. તારી કરતા ને તારી બાયડી રહી ને એના કરતા તો હું 100 દરજે હારી છું. કદાચ કીર્તિ પટેલ તો ગાળો બોલતી હતી ને એ શબ્દથી ખરાબ હતી. અને હવે તો નક્કી કર્યું છે કે મારે કોઈ પણ લાઈવમાં ગાળ નથી બોલવી, કેમ કે મારા શબ્દોમાં જ તે એટલી સચ્ચાઈની તાકાત હોય. શબ્દો જ મારા સારા હોય તો હું શું કામ ગાળ બોલું ભાઈ? હું કામ મારે ગાળ બોલવી જોઈએ? હા, જ્યારે દેવાની હશે એને દઈ દઈશ તમતારે, પણ મારે કોઈ પણ, કેમ કે મારા ઘણા લોકોએ મને કીધું કે સારા સારા ફેમિલીને લાઈવ જોવું હોય. જ્યારે ઉગ્ર થઈને બોલી દેતી હતી એ કોઈ જ ફેમિલીને ખબર નથી કે કીર્તિને કોકે ગાળો દીધી હોય, એને જ કીર્તિ ગાળો દે છે. પણ થોડીક દુનિયાને સમજાવી બહુ અઘરી છે. આ જ દુનિયા મને ખરાબ બનાવનારી